गुड मॉर्निंग स्टूडेंट। लगभग त्रिकोणमितिना परिचय नो आजनो छेल्लो लेक्चर। साबिती वाळा जे दाखला छे लगभग 5 एक दाखला बाकी छे। आज બધા જ દાખલા આ લેક્ચરમાં કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર છે। એટલે આપણે ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટર આજે સંપૂર્ણપણે ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા અને સૂત્રો સહિત બધું જ કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે। ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો। ફરી કહું છું, ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો સૂત્ર અને સાબિતીવાળા દાખલાની, નહીતર સાબિતીવાળા દાખલામાં થોડી તકલીફ પડશે। તો આગળ અંતર અને ઊંચાઈ ચેપ્ટર છે, એની અંદર પણ આનો ઉપયોગ આવે છે। જો 11-12 સાયન્સમાં મેથ્સ લેવાના હશો, બરાબર છે, કે બાયોલોજી, ત્રિકોણમિતિ દરેક જગ્યાએ કામમાં આવવાનું જ છે। તો ખાસ ત્રિકોણમિતિ ચેપ્ટરને ઇગ્નોર નહીં કરતા, બહુ જ સારી રીતે પ્રિપરેશન એની કરી દેજો। ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આજના લેક્ચરમાં। જે 4-5 દાખલા બાકી છે એ પૂર્ણ કરીએ, બધા જ દાખલા સાબિતી વાળા છે। ચાલો સ્ટાર્ટ કરું છું। 8.4 એનો દાખલા નંબર 5। એની અંદર કુલ 10 દાખલા હતા, એમાં કુલ 10 દાખલા હતા, એમાંથી 5 દાખલા થઈ ગયા છે અને 5 દાખલા બાકી છે। લઈએ છીએ ચોથો દાખલો। સાબિત કરો 1 + sec a ના છેદમાં sec a બરાબર sin સ્ક્વેર a ના છેદમાં 1 - cos a। ચાલો ડાબી બાજુથી શરૂઆત કરો, જોતા રહેજો ખાસ। આન્સર ડાબી બાજુ, આપણી જોડે ડાબી બાજુ 1 + sec a ના છેદમાં sec a આવું કંઈક છે, sin સ્ક્વેર ના છેદમાં 1 - cos a આવું સાબિત કરવું છે। તો અહીંયા આગળ જે sec a છે એને હું કન્વર્ટ કરી દઉં। sec a ની જગ્યાએ તમે લખી શકો છો 1/cos a। sec a અને cos a એકબીજાના વ્યસ્ત છે, પહેલે બીજે દિવસ જ આ સૂત્રની આપણે વાત કરી ચૂક્યા છે। ચાલો અહીંયા આગળ sec a ની જગ્યાએ લખી દઉં 1/cos a, તો 1 + 1/cos a ના છેદમાં 1/cos a, બરાબર છે। ચાલો લસા લઈ લઉં છું, તો cos a એક સાથે ગુણાશે, તો અહીંયા આગળ અંશમાં મળ્યા cos a + 1 ના છેદમાં cos a આખાના છેદમાં 1/cos a તો ખરા છે, cos a થઈ ગયા કેન્સલ, તો આપણને મળ્યા માત્ર cos a + 1 અથવા તો 1 + cos a કંઈ પણ લખી શકો। એટલે ડાબી બાજુ આપણને આવી કંઈક મળી, ડાબી બાજુથી ડાયરેક્ટ જમણી બાજુ મળતી નથી। તો હવે જમણી બાજુથી શરૂઆત કરું અને જમણી બાજુ પણ શું બતાવી દઉં, cos a + 1 જોઈએ છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। જમણી બાજુથી શરૂઆત કરું છું, અહીંયા લખો। હવે તથા જમણી બાજુ આપણી જોડે sin સ્ક્વેર a અંશમાં છે અને છેદમાં 1 - cos a। હવે નિત્યસમ આપણે જાણીએ છીએ, કુલ 3 નિત્યસમ હતા। પહેલું નિત્યસમ હતું sin સ્ક્વેર a + cos સ્ક્વેર a બરાબર 1। બીજું નિત્યસમ હતું sec સ્ક્વેર a બરાબર 1 + tan સ્ક્વેર a અથવા તો sec સ્ક્વેર a - tan સ્ક્વેર a = 1। અને છેલ્લું અને ત્રીજું નિત્યસમ હતું cosec સ્ક્વેર a બરાબર 1 + cot સ્ક્વેર a અથવા તો cosec સ્ક્વેર - cot સ્ક્વેર = 1। હવે પહેલું નિત્યસમ જાણો છો, sin સ્ક્વેર + cos સ્ક્વેર = 1। sin સ્ક્વેર a ને તમે સૂત્રનો કરતા બનાવો તો એમાં શું મળે, તો કે 1 - cos સ્ક્વેર a, એમાં તમને મળશે 1 - cos સ્ક્વેર a ના છેદમાં 1 - cos a। હવે 1 - cos સ્ક્વેર a બરાબર છે a² - b² પ્રમાણે 1 - cos સ્ક્વેર a ના અવયવ પાડી દઈએ, તો અહીંયા આગળ અવયવ પડશે 1 - cos a બીજા કૌંસમાં 1 + cos a ના છેદમાં 1 - cos a। 1 - cos a કેન્સલ થઈ ગયા,
તો આપણને અહીંયા આગળ મળ્યા 1 cos a 1 cos a, એને તમે cos a + 1 લખી શકો, સરવાળાનો નિયમ છે, ક્રમનો નિયમ. જો આન્સર ડાબી બાજુ આપણને cos a + 1 મળે, જમણી બાજુ પણ cos a + 1 મળે, તો આનો મતલબ therefore ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર છે. તો દાખલો આપણો સાબિત થઈ ગયો. બહુ જ સહેલો દાખલો છે. આગળ જે સાબિતીવાળા દાખલા ગણ્યા એની કમ્પેરિઝનમાં આ દાખલો ઘણો સહેલો છે. ચાલો આગળ બીજો એક દાખલો લઈ લઈએ છે. ચાલો આગળના દાખલાની રકમ લખી દઉં. 7મા નંબરનો દાખલો. એમાં પણ આવું જ છે, સાબિત કરો. આ પણ સહેલો દાખલો છે. શું સાબિત કરવાના છે? રકમ લખું છું, sin θ minus 2 sin cube θ 2 ગુણ્યા sin ની 3 ઘાત θ ના છેદમાં 2 ગુણ્યા cos ની 3 ઘાત θ ઓછા cos θ બરાબર tan θ. આવું કંઈક સાબિત કરવાનું છે. અને દાખલો ખૂબ જ સહેલો છે. દાખલો બહુ જ સહેલો છે. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો, ડાબી બાજુથી શરૂઆત કરું છું, બરાબર છે. અહીંયા આગળ આન્સર ડાબી બાજુથી શરૂઆત કરીએ છે, તો ડાબી બાજુ અને લાઈશું આપણે જમણી બાજુ. તો અહીંયા આગળ sin θ minus 2 ગુણ્યા sin cube θ ના છેદમાં 2 ગુણ્યા cos ની 3 ઘાત θ minus cos θ is equal to, ચાલો અંશમાં જો, અંશની અંદર જો sin θ કોમન નીકળી ગયા એક વખત, બરાબર છે. અંશમાંથી sin θ ને કોમન કાઢી લો તો કૌંસમાં અહીંયા આગળ નીકળી ગયા તો 1 - 2 sin ક્યુબ હતા. એક વખત sin θ કોમન નીકળ્યા તો એ બે વખત sin વધ્યા, એટલે અહીંયા આગળ રહેશે બે વખત sin સ્ક્વેર θ. છેદમાં cos θ કોમન નીકળ્યા તો અહીંયા આગળ રહેશે 2 times cos સ્ક્વેર θ -1. જો ખાસ અંશ અને છેદમાં બંને જગ્યાએ 1 છે. અંશ અને છેદ બંને જગ્યાએ શું છે? એકડો. હવે મૂળભૂત નિત્યસમ 3 નિત્યસમ હતા, એમાં પહેલું નિત્યસમ જે આગળના દાખલામાં ઉપયોગ કરી ચૂક્યા છે, એકની જગ્યાએ લખી દો sin સ્ક્વેર θ + cos સ્ક્વેર θ. અંશ અને છેદમાં જે 1 દેખાય છે ત્યાં આગળ લખી દઉં છું sin સ્ક્વેર + cos સ્ક્વેર θ. તો અહીંયા જે આગળ sin θ ના છેદમાં cos θ એને અલગ કરી દઉં, અહીંયા આગળ ઉપર કૌંસમાં તો એકની જગ્યાએ લખું છું sin સ્ક્વેર θ + cos સ્ક્વેર θ minus 2 વખત sin સ્ક્વેર θ. ચાલો, અને છેદમાં 2 વખત cos સ્ક્વેર θ તો હતા જ, અને માઈનસ એકની જગ્યાએ લખી દઉં પાછું સૂત્ર sin સ્ક્વેર θ minus cos સ્ક્વેર θ. ચાલો અહીંયા જો sin θ ના છેદમાં cos θ, સૂત્ર ભણી ચૂક્યા છે. sin θ ના છેદમાં cos θ એટલે થશે tan θ, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ થઈ ગયા tan θ. હવે અહીંયા આગળ અંશમાં જો cos સ્ક્વેર θ ને મેં લખી દીધા, આ થઈ ગયા cos સ્ક્વેર θ. હવે sin સ્ક્વેર θ છે, બીજા કેટલા છે? -2 sin સ્ક્વેર θ. sin સ્ક્વેર θ -2 sin સ્ક્વેર θ, એક વખત sin સ્ક્વેર છે અને બાદ કેટલા કરવાના? બે વખત, તો ઓછા એક વખત sin સ્ક્વેર રહેશે, તો અહીંયા રહ્યા માઈનસ sin સ્ક્વેર θ. ચાલો આ અંશ થઈ ગયો. છેદમાં કૌંસ દૂર કરી દો, એટલે માઈનસ છે એને અંદર લઈ જાઓ, તો અહીંયા થયા 2 cos સ્ક્વેર θ માઈનસ અહીંયા પ્લસ આવશે sin સ્ક્વેર θ પ્લસ, બરાબર. તો માઈનસ sin સ્ક્વેર θ અને આ થશે માઈનસ cos સ્ક્વેર θ. જોજો બહુ જ સહેલો દાખલો છે. તો ઇઝ ઇક્વલ ટુ tan θ તો ખરા જ અંશમાં cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ, આ પણ ખરા, છેદમાં 2 times cos સ્ક્વેર θ minus 1 time cos સ્ક્વેર θ પ્લસ 2 વખત cos સ્ક્વેર છે, એમાંથી એક વખત બાદ કરો તો
પ્લસ એક વખત રહેશે તો અહીંયા આગળ બાકી રહ્યા cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. ચાલો અંશ અને છેદ જુઓ. cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા ના છેદમાં cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એટલે કેન્સલ થઈ ગયા. તો આપણને મળી ગયા tan થીટા બરાબર આપણી જમણી બાજુ tan થીટા બરાબર જમણી બાજુ. દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બહુ જ સહેલો દાખલો છે બરાબર છે. બહુ જ સહેલો દાખલો છે 7 નંબર. આગળ વાત કરીએ 8મો દાખલો. એ પણ એકંદરે ઘણો સહેલો છે. જોઈએ છે ચાલો 8મા દાખલા તરફ આપણે આગળ વધીએ. રકમ લખી લઉં છું. 8મો દાખલો એમાં પણ કંઈક આવું જ છે. સાબિત કરો. સાબિત કરો. રકમ જોજો લખું છું. પહેલા કૌંસમાં છે sin a plus cosec a આખાનો વર્ગ. sin a plus cosec a આખાનો વર્ગ વત્તા બીજા કૌંસમાં cos a વત્તા sec a આખાનો વર્ગ. લખી દો અહીંયા આગળ. કૌંસની અંદર આવશે cos a plus sec a આખાનો વર્ગ. સાબિત શું કરવાનું છે? તો is equal to 7 plus tan square a plus cot square a આવું કંઈક આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. દાખલો બહુ જ સહેલો છે. દાખલો બહુ જ સહેલો છે. થોડાક સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. બાકી બીજું કંઈ ખાસ છે નહીં. જો દાદા આન્સર અહીંયા લખું છું. શરૂઆત કરી દઉં ડાબી બાજુથી. ચાલો ડાબી બાજુ sin a વત્તા cosec a આખાનો વર્ગ. બીજા કૌંસમાં છે cos a વત્તા sec a આખાનો વર્ગ. શું કરવાનું છે? a વત્તા b હોલ સ્ક્વેર નું સૂત્ર જાણતા હશો. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બંને કૌંસમાં a વત્તા b ના વર્ગનું સૂત્ર એપ્લાય કરું છું. જોતા રહેજો. અહીંયા આગળ a તરીકે sin b તરીકે cos. તો પહેલું પદ અહીંયા આગળ આવશે sin સ્ક્વેર a. પછી મધ્યમ પદ આવશે 2 ગુણ્યા sin a ગુણ્યા cosec a વત્તા cosec a નો વર્ગ એટલે થઈ ગયા cosec સ્ક્વેર a. ચાલો જે પહેલો કૌંસ હતો એનું વિસ્તરણ મેં કરી દીધું. સેમ આ રીતે બીજા કૌંસનું વિસ્તરણ કરી દો. તો બીજા કૌંસનું વિસ્તરણ કરું છું અહીંયા આગળ વત્તા cos સ્ક્વેર a પ્લસ 2 cos a ગુણ્યા sec a વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે કે અહીંયા આગળ થઈ ગયા sec સ્ક્વેર a. હવે આન્સર જો શું જોઈએ છે? એક તો 7, પછીનું પદ છે tan સ્ક્વેર અને પછીનું પદ છે cot સ્ક્વેર. અહીંયા આગળ કોઈ જગ્યાએ tan અને cot દેખાતા જ નથી. પણ આપણી જોડે સૂત્રો છે. જોઈ લેશે અહીંયા આગળ પદની થોડીક ગોઠવણી કરી દઉં. તો sin સ્ક્વેર a છે એની સાથે હું લઈ જાઉં cos સ્ક્વેર a. તો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a નીચે સમ છે. આની જગ્યાએ તમે એક લખી શકશો. પછી આ પદ લખી દઉં 2 અને ગુણ્યા કૌંસમાં sin a ગુણ્યા cosec a. બરાબર છે. આ પદ લખ્યું. હવે આ પદ લખું છું તો પ્લસ 2 ઇન્ટુ કૌંસમાં cos a ગુણ્યા sec a બાકી રહ્યા cosec સ્ક્વેર a વત્તા sec સ્ક્વેર a. ચાલો જોતા રહો. હવે પદ બહુ નાનું થઈ ગયું. પહેલું છે sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a મળી ગયા 1 પ્લસ અહીંયા 2 sin a ગુણ્યા cosec a એકબીજાના વ્યસ્ત છે.
તો sin અને cosec નો ગુણાકાર થાય પાછો 1 વત્તા આ 21 નથી 2 ગુણ્યા 1 છે કાં તો એને કૌંસમાં લખો 2 ગુણ્યા 1 એના પછીનું પદ 2 ગુણ્યા કૌંસમાં cos a ગુણ્યા sec a અહીંયા 2 તો ખરા cos અને sec નો ગુણાકાર થઈ જાય 1 વત્તા cosec સ્ક્વેર અને sec સ્ક્વેર આનું તો કશું છે નહીં આન્સર જોઈએ છે tan સ્ક્વેર અને cot સ્ક્વેર માં હવે નિત્યસમ યાદ કરો બીજા અને ત્રીજા નંબર અહીંયા પહેલા નંબરનો નિત્યસમ ઉપયોગ કર્યો બીજું અને ત્રીજું નિત્યસમ તો બીજું નિત્યસમ ત્રીજું નિત્યસમ અહીંયા કંઈક આવવાનું છે બીજું નિત્યસમ કંઈક આવું હતું sec સ્ક્વેર a અહીંયા છે એની જગ્યાએ લખી શકે 1 tan સ્ક્વેર cosec સ્ક્વેર a ની જગ્યાએ લખી શકો 1 cot સ્ક્વેર તો બંનેની જગ્યાએ સૂત્ર મૂકું છું નિત્યસમ 1 cot સ્ક્વેર a વત્તા sec સ્ક્વેર એટલે 1 tan સ્ક્વેર a ચાલો એક તો છે જ 2 એકા 2 અહીંયા પણ 2 એકા 2 વત્તા આ 1 અહીંયા પછી જે એક છે એને પહેલા લખ્યો વત્તા હવે માત્ર બે પદ રહે tan સ્ક્વેર વત્તા cot સ્ક્વેર તો tan સ્ક્વેર a ને પહેલા લખી દઉં તો અહીંયા થઈ ગયા tan સ્ક્વેર a અને પછી છે cot સ્ક્વેર a જો અહીંયા આગળ 2 1 વત્તા 2 3 3 ને 2 5 ને 6 ને 1 7 તો અહીંયા થાય 7 પ્લસ tan સ્ક્વેર a cot સ્ક્વેર a બરાબર જમણી બાજુ દાખલો આપણો પૂરો થઈ ગયો બરાબર છે જો ચેપ્ટર બહુ જ સરસ રીતે જઈ રહ્યું છે ચેપ્ટર બહુ જ સરસ રીતે જઈ રહ્યું છે માત્ર બે દાખલા બાકી ખબર પણ ના પડી ચેપ્ટર પૂરું થઈ ગયું અને બહુ જ અઘરું ચેપ્ટર બરાબર છે બે દાખલા બાકી છે બે દાખલા હજુ જોઈ લઈએ છે ઓકે ચાલો બાળકો નવમો દાખલો બે જ દાખલા બાકી 9 અને 10 અને ચેપ્ટર આપણું સંપૂર્ણ નવમો દાખલો શરૂ કરું છું રકમ સેમ સાબિત કરો બંને દાખલા સાબિતી વાળા જ છે રકમ શું છે જોઈએ સાબિત કરો કે cos a sin a પહેલા કૌંસમાં બીજા કૌંસમાં sec a cos a અને સાબિત કરવાના છે 1/tan a વત્તા cot a શરૂઆત કરું છું ડાબી બાજુથી એઝ યુઝ્યુઅલ બરાબર દરેક દાખલાની જેમ ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ જોઈએ છે શું પરિણામ મળે છે તો અહીંયા લખી દઉં ડાબી બાજુ તો પહેલો કૌંસ આપણી જોડે છે cosec a sin બીજા કૌંસમાં sec a cos a ચાલો બંને કૌંસમાં sin અને cos છે એને પડી રહેવા દો એવા ને એવા જ્યારે cosec અને sec એને sin cos માં કન્વર્ટ કરી દઈએ તો અહીંયા આગળ થશે ઇઝ ઇક્વલ ટુ જોતા રહેજો પહેલા કૌંસમાં cosec એટલે થશે sin નું વ્યસ્ત તો થઈ ગયા 1/sin a અને sin a તો ખરા જ બીજા કૌંસમાં જે sec a છે એની જગ્યાએ મેં લખી દીધા 1/cos a માઈનસ cos a તો ખરા કશું જ છેદમાં નથી અહીંયા એટલે 1 લખી દીધો હવે સિમ્પલ ક્રોસ ગુણાકાર બધાને આવડે જ છે તો ઇઝ ઇક્વલ ટુ 1 1 સાથે ગુણાશે તો 1 sin a સાથે ગુણ્યા તો થઈ ગયા sin સ્ક્વેર a ના છેદમાં sin a આ પહેલો કૌંસ આપણો કમ્પ્લીટ થઈ ગયો ચાલો બીજા કૌંસમાં સેમ 1 ગુણ્યા 1 અહીંયા થશે 1 cos a cos સાથે ગુણાય તો અહીંયા થાય cos સ્ક્વેર a ના છેદમાં cos a જોતા રહો હવે અંશમાં 1 sin સ્ક્વેર a 1 sin સ્ક્વેર a કયું નિત્યસમ પહેલા નંબરનું sin સ્ક્વેર a cos સ્ક્વેર a બરાબર 1 બરાબર છે cos સ્ક્વેર a ને સૂત્રનો કરતા બનાવો sin સ્ક્વેર a ગયા સામે તો 1 sin સ્ક્વેર મળશે cos સ્ક્વેર a તો અહીંયા લખી દઉં શું થઈ ગયા cos સ્ક્વેર a ના છેદમાં sin a ગુણ્યા સેમ 1 cos સ્ક્વેર a તો
તો શું મળશે sin² a પહેલા જ નિત્ય સમનો આપણે ઉપયોગ કર્યો બધી જ ટર્મ ગુણાકારમાં છે તો હવે શું કેન્સલ થાય છે જો તો cos² a છે અહીંયા cos a એક વખત cos a કેન્સલ અંશમાં sin² a છે છેદમાં sin a તો sin a એક વખત કેન્સલ તો અંશમાં મળ્યા cos a ગુણ્યા sin a ઓ આપણે જોઈતા હતા શું 1 ના છેદમાં tan a વત્તા cot a અને મળ્યા શું sin a ગુણ્યા cos a કશો વાંધો નહીં ડાબી બાજુ આવું કંઈક મળ્યું જમણી બાજુ હવે શું છે અને જમણી બાજુ આપણે શું લઈ જઈએ sin a ગુણ્યા cos a ચાલો જમણી બાજુ અહીંયા લખું છું તથા જમણી બાજુ શું છે 1 ના છેદમાં tan a વત્તા cot a ઓકે હવે આપણે આન્સર કોના ટર્મમાં જોઈએ છે sin અને cos ના ટર્મમાં તો tan a ની જગ્યાએ લખી શકો sin upon cos અને cot a જે છે એની જગ્યાએ શું લખી શકો cos upon sin યાદ રાખો સૂત્ર જ છે બંને જગ્યાએ બરાબર છે તો ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં tan a એટલે અહીંયા થઈ ગયા sin a ના છેદમાં cos a વત્તા cot a એટલે લખાય cos a ના છેદમાં sin a બહુ જ સહેલો દાખલો માત્ર લસા લેવાનું છે જો કેવી રીતે કામ કરીએ છે આગળ કન્ટિન્યુ કરું છું જમણી બાજુ જ તો અહીંયા આગળ આવશે જમણી બાજુ ખાસ જો અંશમાં એક તો છે જે ફેરફાર કરવાનો છે છેદમાં લસા ક્રોસ ગુણાકાર sin a ગુણાશે sin a સાથે થઈ ગયા sin² a cos a ગુણાશે cos a સાથે થઈ ગયા cos² a sin² a વત્તા cos² a છેદમાં sin a અને cos a નો ગુણાકાર તો અહીંયા આગળ 1 ના છેદમાં આવશે sin² a વત્તા cos² a ના છેદમાં sin a અને cos a નો ગુણાકાર ઇઝ ઇક્વલ અંશમાં 1 ખરો છેદમાં sin² વત્તા cos² નિત્ય સમ છે આપણે જાણીએ છીએ એની જગ્યાએ લખી દઈએ આપણે 1 અને છેદમાં sin a ગુણ્યા cos a તો ખરા જ sin a cos a ગયા અંશમાં તો આપણને જમણી બાજુ પણ શું મળી ગઈ sin a ગુણ્યા cos a લખો અથવા તો ગુણાકારમાં પણ ક્રમનો નિયમ સાચો છે તો cos a ગુણ્યા sin a પણ લખી શકો ડાબી બાજુ જો મળ્યા cos a ગુણ્યા sin જમણી બાજુ પણ cos a ગુણ્યા sin a તો દાખલો થઈ ગયો પૂરો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ દાખલો અહીં આગળ આપણો પૂરો અને આપણા આ ચેપ્ટરનો સૌથી છેલ્લો 10મો દાખલો લઈ રહ્યા છે જોતા રહેજો સારો દાખલો છે 10મો દાખલો રકમ લખી લઉં છું 10મા દાખલાની રકમ સાબિત કરો વાળી જ છે સાબિત કરો તો પહેલી ટર્મ છે 1 plus tan² a ના છેદમાં 1 plus cot² a is equal બીજી ટર્મ કૌંસમાં 1 minus tan a ના છેદમાં 1 minus cot a આખાનો વર્ગ અને is equal અહીંયા આગળ થાય tan² a tan² a બરાબર છે આવું કંઈક સાબિત કરવાનું છે કુલ 3 ટર્મ છે પહેલી ટર્મ થી શરૂઆત કરું છું બરાબર અને tan² લાવી એને પરિણામિત કહી દઈશું બીજી ટર્મ થી શરૂઆત કરું અને પછી લાવીશ tan² a પરિણામ નંબર 2 કહીશું 1 અને 2 પરથી 3 એ 3 સરખા છે એવું આપણે બતાવીશું જોઈએ છે ચાલો શરૂઆત કરું છું આન્સર લખું છું હવે પહેલી ટર્મ
1 પ્લસ tan સ્ક્વેર a ના છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a ઇક્વલ ટુ અંશમાં જે 1 પ્લસ tan સ્ક્વેર a છે એવા ને એવા. હવે રકમ જો કોઈ જગ્યાએ sin cos કે બીજું ગુણોત્તર નથી, દરેકે દરેક જગ્યાએ tan અને cot છે, તો છેદમાં શું થાય? તો છેદમાં થશે 1 પ્લસ. હવે cot સ્ક્વેર a છે તો જાણીએ છીએ cot શું છે? તો કે tan નું વ્યસ્ત. cot a ની જગ્યાએ તમે લખી શકો 1 ના છેદમાં tan, તો અહીંયા આગળ લખી શકો 1 ના છેદમાં tan સ્ક્વેર a 1 upon tan સ્ક્વેર a. ચાલો લસા લઈએ તો tan સ્ક્વેર a 1 સાથે ગુણાશે, તો અહીંયા આગળ અંશમાં 1 પ્લસ tan સ્ક્વેર a તો છે છેદમાં tan સ્ક્વેર લસા તરીકે, તો 1 સાથે ગુણ્યા એટલે અહીંયા મળ્યા tan સ્ક્વેર a પ્લસ 1 આખાના છેદમાં tan સ્ક્વેર a. છેદમાં જો 1 પ્લસ tan સ્ક્વેર a પ્લસ 1, ક્રમનો નિયમ બિલકુલ સાચો. તો આની જગ્યાએ તમે લખી શકો 1 પ્લસ tan સ્ક્વેર a, તો અંશમાં જે 1 પ્લસ tan સ્ક્વેર a છે છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a ખરા ને આખાના છેદમાં અહીંયા આવી ગયા tan સ્ક્વેર a. 1 પ્લસ tan સ્ક્વેર a થઈ ગયા કેન્સલ, એટલે આપણને મળ્યું પરિણામ 1 ના છેદમાં tan સ્ક્વેર a, અને આ જે છેદમાં tan સ્ક્વેર a છે ગયા અંશમાં, તો મળ્યું આપણને tan સ્ક્વેર a, પરિણામ નંબર 1. જો અહીંયા આગળ પહેલી ટર્મ થી શરૂઆત કરી, tan સ્ક્વેર a લાવી દીધા. શરૂઆત કરું છું હવે બીજી ટર્મ થી, ખાસ જોતા રહેજો. બીજી ટર્મ થી શરૂઆત કરું છું. તથા કૌંસમાં 1 માઈનસ tan a ના છેદમાં 1 માઈનસ cot a આખાનો વર્ગ. અહીંયા પણ સેમ મેથડ, અંશ 1 માઈનસ tan a એવા ને એવા, અંશમાં 1 માઈનસ tan a એવા ને એવા, છેદમાં થશે 1 માઈનસ cot a એનું વ્યસ્ત tan a, એટલે cot a ની જગ્યાએ ફરી પાછા લખી દઈએ 1 upon tan a આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અંશમાં 1 માઈનસ tan a ના છેદમાં લસા, તો tan a એક સાથે ગુણ્યા, તો tan a માઈનસ 1 ના છેદમાં tan a ખરા અને આખાનો વર્ગ. જોતા રહેજો, બહુ જ સહેલું થઈ ગયું. સેમ આના જેવું ટર્મ છે. હવે tan a માઈનસ 1 અંશમાં છે 1 માઈનસ tan a, તો અંશમાં જે 1 માઈનસ tan a છે એમાંથી માઈનસ કોમન કાઢી લો. આ માઈનસ મેં કોમન કાઢી દીધા, તો હવે અંશમાં શું મળી ગયું? tan a માઈનસ 1 આખાના છેદમાં, આ તો એવું ને એવું જ, એટલે અહીંયા મળ્યા tan a minus 1 upon tan a આખાનો વર્ગ. tan a minus 1 કેન્સલ, શું મળે? તો is equal to minus 1 ના છેદમાં tan a નો વર્ગ. આ છેદના tan a ગયા અંશમાં, તો મળે આપણને માત્ર minus tan a નો વર્ગ. હવે ખાસ માઈનસ છે તો વર્ગ કરશો તો આવશે પ્લસ, બરાબર છે, અને tan સ્ક્વેર a તો ખરા જ, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ મળી ગયા tan સ્ક્વેર a, પરિણામ નંબર 2. એકદમ સેમ. પહેલી ટર્મ બરાબર tan સ્ક્વેર a મળી ગયા, બીજી ટર્મ બરાબર પણ tan સ્ક્વેર, તો અહીંયા આગળ લખી શકીએ આપણે. જોતા રહેજો. તો therefore પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી શું મળ્યું આપણને? તો અહીંયા લખી દેવાય 1 પ્લસ tan સ્ક્વેર a ના છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં
1 - tan a ના છેદમાં બીજું પદ લખું છું 1 - cot a આખાનો વર્ગ બરાબર શું લખી શકો tan square a થઈ ગયું સાબિત બહુ જ સહેલો દાખલો છે ચેપ્ટર અહીંયા આગળ પૂરું થઈ ગયું ચેપ્ટરમાં બહુ જ ધ્યાન રાખવાનું છે બાળકો બહુ જ ધ્યાન રાખવાનું છે એમાં ખાસ સાબિતી વાળા દાખલામાં ખાસ ધ્યાન રાખજો છેલ્લે આ ચેપ્ટર પૂર્ણ થયું છે કોન્ટેક્ટ નંબર આપી રાખું છું ભાવેશ સર બરાબર છે કોન્ટેક્ટ નંબર અને WhatsApp નંબર એક જ છે ડાઉટ હોય પૂછી શકો છો ડાઉટ હોય તો કોઈ પણ પૂછી શકે ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું ખૂબ જ પ્રેક્ટિસ કરજો અને આ ચેપ્ટર માટે બધાને બેસ્ટ ઓફ લક પરીક્ષામાં પણ બહુ સારી રીતે તૈયારી કરીને જજો ઓકે